ચલો, પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતો બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર હે ઈશ્વર ભજીએ તને પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. હે ઈશ્વર ભજી તને, મોટું છે તુજ નામ. ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. હેતલા વિહસાવતું, સદા રાખ દિલ સાફ. ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ. તો પ્રભુ કરજો માફ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી બરાબર એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથને છાતી તરફ રાખીશું. કોણીને ખભાની લાઈનમાં જ રાખીશું. બને એટલી કોણીને પાછળ લઈ જવાનો પ્રયત્ન. 4 વખત પાછળ લઈ જઈ, 5મી વખત પાછળ તાળી આપીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. રિલેક્સ. રિલેક્સ. બંને હાથને શ્વાસ ભરતા ખભાની લાઈનમાં આંગળીઓ ભેળવી ખભા ઉપર મૂકીશું. હવે બંને એટલી કોણીને ભેગી કરવાનો પ્રયત્ન, પૂરેપૂરી ટચ કરવાનો પ્રયત્ન અને પાછળ પણ લઈ જઈશું બને એટલી. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. હવે એક કોણીને ઉપર લઈ જઈએ તો એક કોણી નીચેની તરફ જશે. બરાબર? પણ પાછળ બને એટલી લઈ જવાની. 1 2 3 4 5 6 7 8 9 10. હવે રોટેશન કરીશું. આગળ જાય ત્યારે કોણી ટચ થાય એવો પ્રયત્ન. 1 2 3 4 5 6 reverse. 1 2 3 4 5 6. બંને હાથને આગળ સીધા કરીશું. આંગળીઓ ભેળવીશું. 1 હાથને બને એટલા છાતી તરફ. 2
3 4 5 6 7 8 9 10. રિલેક્સ રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પર રોટેશન. 1 2 3 4 5 6 7 8. રિવર્સ. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હવે જમણી સાઈડ, જમણા હાથની હથેળી અને કોણી પૂરેપૂરી જમીન પર મૂકવાનો પ્રયત્ન. હથેળી અને કોણી. અને ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ. એ રીતે બંને સાઈડ. બરાબર. કોણી પણ જમીન પર જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગ આગળ સીધા. બંને પગ આગળ સીધા. બંને હાથ શરીરની બાજુમાં. પગના પંજા પણ બિલકુલ સીધા. ફક્ત આંગળા અંગૂઠા જમીન તરફ દબાવીશું. ફક્ત આંગળીઓ અને અંગૂઠાને બને એટલું આંતરિક બળ આપી દબાવવાનો પ્રયત્ન. રિલેક્સ. શરીર તરફ ખેંચીશું. બધી આંગળીઓ છૂટી થઈ જાય એ રીતે ખેંચવાનો પ્રયત્ન. ફરી એકવાર જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. હવે પૂરેપૂરા પંજાને જમીન તરફ દબાવીશું. શરીર તરફ ખેંચીશું. જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. લાસ્ટ ટાઈમ જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. બંને પંજાનું રોટેશન, પણ બંને સાઈડ જમીનને ટચલી આંગળી ટચ થાય એવો પ્રયત્ન. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગને ઘૂંટણમાંથી વાળીશું. પંજા જમીન ઉપર, બંને હથેળી પાછળ જમીન ઉપર. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. પગને જ્યારે લઈ જઈએ ડાબી સાઈડ, માથું જમણી સાઈડ.
પગ જશે જમણી સાઈડ, માથું ડાબી સાઈડ, બરાબર. બંને સાઈડ શરૂ કરીશું. 1 પૂરેપૂરા ઘૂંટણ જમીનને ટચ થાય એવો પ્રયત્ન. 2 જે સાઈડ પગ એની વિરુદ્ધ સાઈડ માથું. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. હવે બંને પગ ભેગા કરી દઈશું. બંને હથેળી પાછળ જ, પગ ઘૂંટણમાંથી ભેગા, નીચે એડી પંજા પણ જોડાયેલા. અને પગને જ્યારે લઈ જઈએ તો ઘૂંટણ ઉપર ઘૂંટણ, પંજા ઉપર પંજો, બરાબર. એ રીતે. અને માથું જમણી સાઈડ, પગ ડાબી સાઈડ, માથું જમણી સાઈડ, એ રીતે બંને સાઈડ શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8, પગ ઘૂંટણમાંથી ભેગા રહેવો પ્રયત્ન. 9 10 11 12 13, પૂરેપૂરા જમીનને ટચ કરવાનો પ્રયત્ન. પગ 14 15 16 17 18 19 20. રિલેક્સ. પગ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા પગનો પંજો થાઈની બાજુમાં. જમણા પગનો પંજો થાઈની બાજુમાં. ડાબા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડીશું. ડાબા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડી માથું ઉપર જ રાખીશું. હવે જમણો હાથ શ્વાસ ભરતા ઉપર બને એટલો પાછળ લઈ જઈશું. પાછળના હાથને જોવાનો પ્રયત્ન. જમણો હાથ પાછળ ઉપર રાખીશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, પગ સીધો. રિલેક્સ. હવે ડાબા પગનો પંજો થાઈની બાજુમાં. જમણા હાથથી જમણા પગનો અંગૂઠો પકડીશું. ડાબો હાથ બને એટલો પાછળ ઉપર રાખીશું અને પાછળના હાથને જોવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, પગ સીધો. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગને મેક્સિમમ ખોલીશું. પગને મેક્સિમમ ખોલીશું. હાથની આંગળીઓ ભેળવી, હથેળી ઉલટાવી, હાથ કોણીમાંથી સીધા ચક્કી સંચાલન શરૂ કરીશું. 1 પગના પંજા સુધી હાથ જાય એવો પ્રયત્ન. 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4
6 7 8 રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા હાથની હથેળી અને કોણી આગળ જમીન પર મૂકીશું. જમણા હાથની હથેળી અને કોણી આગળ જમીન ઉપર. પગ ઘૂંટણમાંથી સીધા. કોણી ટચ કરતા જો ઘૂંટણ વળી જતા હોય તો પછી ખાલી હથેળી ટચ કરો. બરાબર. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. જમણા પગનો પંજો પકડાય તો પકડવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે રિલેક્સ. હવે ડાબા હાથની હથેળી કોણી જમીન ઉપર. જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીર એકદમ સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. જે લોકોને હજી માથું નથી ટચ થતું, બે હાથથી પગના એન્કલ પકડી અને ધીરે ધીરે આગળ વધવાનો પ્રયત્ન કરે. પણ પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા. શરીર એકદમ ઢીલું છોડતા જઈશું. ઊંડા શ્વાસ ભરી શ્વાસ છોડો ત્યારે એક એક દોરાવાર આગળ વધવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે રિલેક્સ. એક પગ સીધો કરી દો અને બીજા પગને વાળી અને બટરફ્લાય. બીજા પગથી રિલેક્સ. પગ સીધા કરી, પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. હાથ અને પગની મૂવમેન્ટ ચાલુ કરી દઈશું. હાથ પગ અપ ડાઉન. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર. પંજા સીધા રાખીશું. સીધા પંજા, પગના પંજા બહારની તરફ નહીં.
સીધા. હવે ઘૂંટણમાંથી પગ થોડા વાળીશું, આ રીતે ઘૂંટણમાંથી થોડા થોડા પગને વાળીશું અને તાળી આપીશું અને હથેળી સામે ધ્યાન રાખીશું. બરાબર? શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40 1 2 3 4 5 6 7 8 9 50. રિલેક્સ, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પેલી બંને હાથ કમર ઉપર, બંને પગ જોડાયેલા રાખીશું. થોડી જગ્યા. બંને ઘૂંટણને વાળી અને ઘૂંટણ બને એટલા છાતી તરફ લાવીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગ વચ્ચે 1.5 થી 2 ફૂટનું અંતર. શ્વાસ ભરતા બંને હાથને પાછળ મેક્સિમમ લઈ જઈશું, પાછળ ઝૂકીશું. શ્વાસ છોડતા આગળ પગના અંગૂઠા સુધી હાથ લઈ જઈશું. ઘૂંટણમાંથી પગ સીધા. બરાબર? શરૂ કરીશું. અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, up down, up down, up down, up down, up. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ ભેગા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ કમર ઉપર, પોતાના જ આસનમાં આગળ પાછળ એડી ઉપર ચાલીશું, પણ ઘૂંટણમાંથી પગ સીધા રાખીશું. એડી પર ચાલીશું. પગ સીધા. રિલેક્સ, રિલેક્સ. હવે પંજા ઉપર ચાલીશું, પણ ઘૂંટણમાંથી પગ સીધા રાખીશું. પંજા ઉપર પગને જ્યારે આગળ લઈ જઈએ ત્યારે વાળ્યા વગર સીધે સીધો લઈ જઈશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બે પગ વચ્ચે
2 ફૂટનું અંતર, 2 થી 3 ફૂટનું અંતર. બંને હાથ આગળ સીધા, હથેળી જમીન તરફ. બંને પગને ઘૂંટણમાંથી વારાફરતી વાળીશું. બીજો પગ સીધો જ રહેશે. 1 2 3 4. શરીર સીધું, શરીર હાથ આમ ના થવા જોઈએ, હાથ આગળ સીધા. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. હાથ નીચે, પગ ભેગા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા. જમણા પગને પંજાને થાઈ પર મૂકીશું. થાઈ પર મૂકો અથવા તો બાજુમાં આ રીતે પણ મૂકી શકો અને આગળ આ રીતે પણ મૂકી શકો. એડી સાંધા મારે એ રીતે. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. નમસ્કાર મુદ્રા. ધીરેથી બંને હાથ નીચે, પગ નીચે. રિલેક્સ. હવે ડાબા પગના પંજાને થાઈ પર મૂકીશું અથવા બાજુમાં થાઈની. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. નમસ્કાર મુદ્રા. ધીરેથી બંને હાથ નીચે, પગ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. શવાસનમાં આવી જઈશું. પીઠના વડે સૂઈ જઈશું. શવાસન. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. રિલેક્સ. 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 ધીરેથી આંખો ખોલી. એડી પંજા જોડાયેલા. બંને હાથ શરીરની બાજુમાં. હથેળી જમીન ઉપર. જમણો પગ ઘૂંટણમાંથી સીધો અપ કરીશું. પગ ઘૂંટણમાંથી સીધો. રોટેશન. ગોળ ફેરવીશું. 1 2 3 4 5 6. Reverse. 1 2 3 4 5 6. પગ ધીરેથી નીચે. રિલેક્સ. હવે ડાબો પગ અપ કરીશું. રોટેશન. 1
2, 3, 4, 5, 6. Reverse. 1, 2, 3, 4, 5, 6. પગ ધીરેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર, બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હાથની હથેળીની આગળ, આંગળીઓની આગળ એડી ટચ થાય એ રીતે રાખીશું એ પગને. હવે બંને શ્વાસ ભરતા કમરનો ભાગ અપ કરીશું ત્યારે હાથને માથાની પાછળ લઈ જઈશું. શ્વાસ ભરતા અપ, ડાઉન. ડાઉનમાં હાથ આગળ પાછા આવશે અને કમર નીચે જશે. શરૂ કરીશું. અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન. હવે પગના એન્કલ પકડાય તો પકડવાનો પ્રયત્ન. પગના એન્કલ પકડીશું. કમરને મેક્સિમમ અપ કરીશું. દાઢી કનકુફમાં ટચ થાય એટલી કમર અપ કરવાનો પ્રયત્ન. ધીરેથી કમર નીચે, પગ પર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ડાબા પડખે ટેકો દઈ પેટના વડે આવી જઈશું. ઊંધા સુઈ જઈશું. કપાળ જમીન પર, એડી પંજા જોડાયેલા. ડાબો હાથ ઉપર, જમણો હાથ કમર ઉપર. ડાબો હાથ આગળ સીધો, જમણો હાથ કમર ઉપર. હવે જમણો હાથ, ડાબો પગ અને માથું ત્રણે એક સાથે શ્વાસ ભરતા કરીશું. જમણો હાથ, ડાબો પગ અને માથું. પગ ઘૂંટણમાંથી સીધો. ધીરેથી પાછા આવીશું. હવે ડાબો હાથ ઉપર સીધો, જમણો હાથ કમર ઉપર. ડાબો હાથ, જમણો પગ અને માથું ત્રણે એક સાથે શ્વાસ ભરતા અપ. ધીરેથી પાછા આવીશું. રિલેક્સ. મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી, એની પર ગાલ ટેકવી દઈશું. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પંજા બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીરને એકદમ ઢીલું છોડતા જઈશું.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. હવે આપણે 15 મિનિટ પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ કમર ગરદન સીધા રાખીશું. અર્ધ પદ્માસન, પૂર્ણ પદ્માસન અથવા તો સાદી પલાટી સુખાસનમાં બેસીશું, પણ પીઠ કમર ગરદન સીધા. આંખો બંધ, ઊંડા શ્વાસ. ધ્યાન આપણું શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ. હાથની જ્ઞાન મુદ્રા. આંખો બંધ જ. ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ ઉપર. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. શરૂ કરીશું.
રિલેક્સ. આંખો બંધ જ. પીઠ કમર ગરદન સીધા જ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણું નોસસ અને ત્રીજા નંબરની આંગળીથી ડાબું નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરી ત્યારે ડાબેથી શ્વાસ ભરીશું, જમણે બહાર, જમણેથી ભરી ડાબે બહાર. એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલા સમયમાં શ્વાસ ભરો એનાથી થોડા વધારે સમયમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મોંનો ગુંજારો, એવી રીતે 5 વખત શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. કર્ણપીડા રોધક કરીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસને અંદર રોકી જ રાખવાનો છે. નાક બંધ કરી જાલંધર બંધ એટલે કે દાઢી કણકુમાં લગાવી થૂંકના 4-5 ઘૂંટડા ઉતારીશું. પછી ન રોકાવાય માથું ઉપર કરી ધીરે ધીરે શ્વાસને બહાર કાઢી દઈશું. શરૂ કરીશું. ઊંડો શ્વાસ. ફરી એકવાર કરી લઈશું. ઊંડો શ્વાસ. શ્વાસ ભર્યા પછી શ્વાસને અંદર રોકી રાખીશું. નાક બંધ કરી જાલંધર બંધ દાઢી કણકુમાં લગાવી થૂંકના ઘૂંટડા ઉતારીશું. રોકાવાય ત્યાં સુધી રોકાઈશું. ન રોકાવાય માથું ઉપર કરી શ્વાસ બહાર. રિલેક્સ. 5 ઓમકાર શાંતિ પાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. આ
શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ઈશ્વર, તમે મને આ જીવન આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા માતા પિતા, તમે મને આ શરીર આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા ગુરુજનો વડીલો, તમે મને સદબુદ્ધિ સદવિચાર આપ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારી આસપાસ રહેલા તમામ શુદ્ધાત્માઓનો ખૂબ ખૂબ આભાર. મારી અંદર રહેલા પરમ તત્વ એવા પરમાત્માને હું વંદન કરું છું. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. બંને પગ આગળ સીધા કરી દે. પગને રિલેક્સ કરી દો. જમણા પગના પંજાને થાઈની નીચેથી બહાર રાખીશું અને ડાબો પગ ઉપરથી ઘૂંટણમાંથી વાળી બંને પગના પંજા બંને સાઈડ. પગના તળિયા ઉપર જોરથી થાપટ મારીશું 50 વખત. શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.